હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હવે અમારી ચેનલ શુભ સ્ટડીઝ પર બધા વિષયના સોલ્યુશન અપલોડ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જોજો. ઓકે, વિડીયો ગમે તો સાથી મિત્રોને જરૂરથી શેર કરજો. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન બી સ્ટેટિસ્ટિક્સમાં ચેપ્ટર 2નું સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો વિડીયો શરૂ કરીએ. ફર્સ્ટ છે વર્ગની ઉધ્વસીમા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. ઓકે, તેનો જવાબ 125 આવશે. સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નીચેનામાંથી ચલ કયા કયા છે તે જણાવો. ચલ એ ગુણધર્મો છે જે બદલાઈ શકે છે અથવા અલગ અલગ મૂલ્યો લઈ શકે છે. આપેલી યાદીમાં ચલ આપેલા છે, તમે દેખી શકો છો. ખર્ચ, ઉંમર, પરીક્ષાના ગુણ, વજન, એ બધા ચલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નીચે બી આન્સર્સ આપેલા છે કે ખર્ચ, ઉંમર, પરીક્ષાના ગુણ, ઉત્પાદન, વજન એ બધા ચલ કહેવાય. નેક્સ્ટ છે ચલના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચલના 2 પ્રકાર છે, સતત ચલ અને અસતત ચલ. ઓકે, યાદ રાખજો. પછી ચોથું છે કયા પ્રકારના સંચય આવૃત્તિમાં વર્ગના ઉધ્વ સીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે. થી ઓછાની સંચય આવૃત્તિ પ્રકારમાં ઉધ્વ સીમાના બિંદુને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયા થી ઓછાની સંચય આવૃત્તિમાં. નેક્સ્ટ વર્ગ લંબાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ. આનો બી તમે એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, જેનો આન્સર 20 આવે છે. તમારા માટે વિદ્યાર્થી મિત્રો PDF બનાવી છે. ઓકે, જો વિડીયો ગમે તો એકવાર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પર નવા હોય તો લાઇક, શેર કરી દેજો. હવે આપણે જોઈશું સેક્શન બી સ્ટેટિસ્ટિક્સમાં પણ ચેપ્ટર 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલું આવ્યું છે સ્થાનીય સરેરાશના નામ. તો સ્થાનીય સરેરાશમાં વિદ્યાર્થી મિત્રો પહેલું મધ્યસ્થ અને બીજું ચતુર્થકો આવશે. સ્થાનીય સરેરાશના 2 નામ મધ્યસ્થ અને ચતુર્થકો છે. પછી છે તૃતીય ચતુર્થક. તો તેનો આન્સર નીચે આપેલો છે કે 25.75. P75 એ 75માં પર્સન્ટાઇલ છે, જે તૃતીય ચતુર્થકની સમકક્ષ છે. તો તેથી 25.75 આન્સર આવશે. પછી છે સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન. મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર બરાબર, આ બધાને આવડતું હશે કે 3 બહુલક બરાબર 3 મધ્યસ્થ -2, એટલે કે 3MO બરાબર 3M - 2x બાર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમને ખ્યાલ જ હશે. આસાદિત સૂત્ર કહેવાય છે આનો. ઓકે, પછી છે મધ્યકનો લાભ. મધ્યકની કિંમત મધ્યકના બધા અવલોકનો પર આધારિત રહે છે. મધ્યકની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થાય છે. તેને પ્રતિનિધિ સરેરાશ બનાવે છે. પછી નેક્સ્ટ કઈ સરેરાશ વાપરવી. ભારિત મધ્યકની સરેરાશ વાપરવી જોઈએ. આપણે હંમેશા દાખલામાં ભારિત મધ્યકની સરેરાશ વાપરવી જોઈએ. જ્યારે અવલોકનોનું મહત્ત્વ જુદું જુદું હોય ત્યારે દરેક અવલોકનોને તેના મહત્ત્વ અનુસાર ધ્યાનમાં લેવામાં આવતો ભારિત મધ્યક ઉપયોગમાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણો PDF પૂરી થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ જોવાના છે સ્ટેટિસ્ટિક્સના દાખલા. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક કરજો. અને જો આ વિડીયોને હજુ સુધી લાઇક ન કર્યો તો પ્લીઝ એકવાર લાઇક બટન જરૂરથી દબાવી દેજો. ઓકે, ને છેલ્લા સુધી બનાવવા રહેવા માટે થેન્ક યુ.